તારો સામાન વિખરાયેલો પડેલો છે. હા, લોકો ઊભા છે અને હજી પણ તને અક્કલ નથી આવી? હા, મને ના પાડીશ. તમે કોઈ પણ હો, રૂલ બધા માટે એક જ છે. પહેલા જૂનો હિસાબ પૂરો કરો. મારું નામ સાંભળ્યું છે ને તે? નહીં સાંભળ્યું હોય, નવો આવ્યો છે, હમણાં ખબર પડી જશે તને. કાર્તિકજી, તમે આ શું કરી રહ્યા છો? કોણ છે તું? મને શું કામ મારી રહ્યો છે? શું બગાડ્યું છે મેં તારું? મારીશ તું એને? છોડ મને. હાથ ઉપાડીશ? પાપી છે તું, પાપી! લોહી નીકાળ્યું તે એનું, માથું ફોડી નાખ્યું તે એનું. શું કરે છે? કેમ મારે છે એને? ખરાબ માણસ છે આ, ખરાબ માણસ છે. હાથ ઉપાડે છે, હાથ ઉપાડે છે. તું સારો માણસ છે? એ તું અહીંથી જા. અરે હાથ ઉપાડ્યો છે પોતાની પત્ની પર તે. ડરપોક. અમે બધા જ ભૂલો કરીએ છીએ, પણ તે નીચતા કરી છે પોતાની પત્ની પર હાથ ઉપાડીને. છે બે શરમ આવી જોઈએ તને. અને ઉપરથી આટલી ઘટિયા હરકત કર્યા બાદ મું છુપાવીને ભાગી ગયો. સપ્તપતિ બોલીને રોક્યો તને વૈષ્ણવીને આ દિવસ માટે. અરે હું દિવસ મેં વૈષ્ણવીનો ફોટો શું બગાડ્યો, તે મારા મોઢાનો નકશો બદલી કાઢ્યો હતો. હવે પોતાને શું સજા આપીશ? બોલ બોલ ને. અરે 2 દિવસ નથી થયા નવી વધુએ ઘરે આવીને અને હાથ ઉપાડી દીધો. જા તોડી દે હવે તારા આ હાથને અને દે પોતાની જાતને સજા અને મુક્ત થઈ જા આ પછતાવાથી. મારી હતી આ જ હાથોથી વૈષ્ણવીને મારી હતી મેં. અરે તોડી દે પોતાનો હાથ. કાર્તિક, કાર્તિક! અરે જો ને બાપુજી, ક્યારનો રોકી રહ્યો છું, સાંભળતો જ નથી. ઉભો રાખવો જોઈએ ને પકડીને. પણ હવે તું ઉભો રહે, હું જાઉં છું. ઉભો રહે અહીંયા. કાર્તિક! એ યાર, બાબુજી પણ અરે હંમેશા ખોટા ટાઈમે એન્ટ્રી મારે છે. મરી ગયો હોત કાર્તિક, એના પછી આવી ગયા હોત. અરે હાથ ઉપાડ્યો છે પોતાની પત્ની પર તે. ડરપોક. અને ઉપરથી આટલી ઘટિયા હરકત કર્યા બાદ મું છુપાવીને ભાગી ગયો. સપ્તપતિ બોલીને રોક્યો તને વૈષ્ણવીને આ દિવસ માટે. અરે હું દિવસ મેં વૈષ્ણવીનો ફોટો શું બગાડ્યો, તે મારા મોઢાનો નકશો બદલી કાઢ્યો હતો. હવે પોતાને શું સજા આપીશ? બોલ. તોડી દે હવે તારા આ હાથને અને દે પોતાની જાતને સજા અને મુક્ત થઈ જા આ પછતાવાથી. ગાડીનો અવાજ આવ્યો હતો. લાગે છે કાર્તિકજી આવી ગયા. રોકાઈ જાઓ કાર્તિકજી. ના કાર્તિકજી, ના કાર્તિકજી. હાય મારી માળી, શું થયું?
કેવી લીલા છે આપની મૈયા. ક્યારેક જીજુ ક્રોધિત થઈ જાય છે મોટી બેન પર, ફરી સ્વયં ઉદાસ પણ થઈ જાય છે. મોટી બેન પણ જીજુની ભૂલ પોતાના માથે લઈ લે છે. આ બધું શું છે? મને તો સમજમાં જ નથી આવી રહ્યું. અશાંત મન હંમેશા અસ્થિરતાની અવસ્થામાં ચાલ્યું જાય છે શસ્ય. ત્યારે પ્રાણી પોતાની વિચારવા સમજવાની શક્તિ ખોઈ બેસે છે. એવામાં અવિશ્વાસની અગ્નિને બસ પ્રેમનું જળ જ શાંત કરી શકે છે. જેમ પહેલા મનમાં બેઠેલા અવિશ્વાસને કારણે જે ચોટ પહોંચાડવાની ભૂલ કાર્તિકે કરી હતી, એ જ ભૂલને પાછી કરવાથી પહેલા વૈષ્ણવીના પ્રેમ જળે એને શાંત કરી દીધો. વૈષ્ણવીએ પોતાના પ્રેમની સત્યતાનું પ્રમાણ દીધું છે. અર્થાત એ પ્રેમ માર્ગના ત્રીજા સોપાન સુધી પહોંચી ગઈ છે. હવે જોવાનું એ છે કે શું આ જ પ્રેમ કાર્તિકના મનમાં એ વિશ્વાસ ઉત્પન્ન કરી શકશે જે કાર્તિકને વિશ્વાસના સોપાન સુધી લઈ જઈ શકે? ક્યારેય નહીં. અવિશ્વાસ એક એવો વિષ છે જે એકવાર ભીતર પ્રવેશ કરી જાય તો પ્રેમને નષ્ટ કરીને જ દમ લે છે. કાર્તિકનો અવિશ્વાસ જો બદલશે તો કેવળ ઘૃણામાં. હાય રામ, તમારા હાથોમાંથી તો લોહી નીકળી રહી છે. તમે આ ફેંકી દો. આપણે જલ્દીથી પટ્ટી કરવી પડશે. એનાથી પહેલા ઘાવ સાફ કરવો પડશે. હું હમણાં પાણી લઈને આવું છું. આ તો એકદમ 90s હિરોઈનની જેમ દેખભાલ કરી રહી છે. હવે તો બસ સાડીનું પલ્લું ફાડીને પટ્ટી કરવાનું જ બાકી છે. મારો કહેવાનો મતલબ એ છે મમ્મીજી કે તમારો એ સેપરેશન વાળો પ્લાન મીટિંગ ચેટિંગમાં જ બદલાઈ ગયો. મતલબ હવે શું કરીએ? વાહ, પત્ની હોય તો આવી. મમ્મીજી, મને તો લાગે છે કે દેવરજીની તમારાથી પણ વધારે ચિંતા કરે છે વૈષ્ણવી. લગ્ન પછી છે ને પત્ની માની જગ્યા લઈ લે છે. પોતાની આદતો, પોતાની રહેણી કરણી બધું જ બદલવું પડે છે.